ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે? તો ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે. જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ સ્થિતિમાં પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે તે સૂર્યપ્રકાશને ચંદ્ર સુધી પહોંચતો અટકાવે છે. આ સ્થિતિમાં પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે અને પરિણામે આપણે ચંદ્રને આંશિક રીતે અથવા સંપૂર્ણપણે ઢંકાયેલો જોઈએ છીએ. ચંદ્રગ્રહણ 3 પ્રકારના હોય છે. પહેલું પૂર્ણ ચંદ્રગ્રહણ, બીજું આંશિક ચંદ્રગ્રહણ અને ત્રીજું ઉપછાયા ચંદ્રગ્રહણ. તો પૂર્ણ ચંદ્રગ્રહણમાં ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના ઊંડા પડછાયામાં પ્રવેશ કરે છે અને લાલ રંગનો દેખાય છે, જેને બ્લડ મૂન પણ કહેવાય છે. અને આંશિક ચંદ્રગ્રહણમાં ચંદ્રનો માત્ર એક ભાગ જ પૃથ્વીના પડછાયામાં આવે છે. જ્યારે ઉપછાયા ચંદ્રગ્રહણમાં ચંદ્ર ફક્ત પૃથ્વીના હળવા પડછાયામાં આવે છે, જેના કારણે તે થોડો ઝાંખો દેખાય છે. આ ફેરફાર ભાગ્યે જ ધ્યાનપાત્ર છે. તેથી જ આ ગ્રહણનું કોઈ ધાર્મિક મહત્ત્વ નથી.